નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમકે સર ગુજરાતી જીકે પર। આજે આપણા વિડીયોમાં 5 ફેબ્રુઆરી 2026ના 15 મોસ્ટ આઈએમપી ટોપિકને કવર કરીશું, એ પણ ખૂબ જ ઝડપથી। તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો, લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબ તમારે કોમેન્ટમાં લખવાના છે। મિત્રો, ગઈકાલે જ સીસીઈની જાહેરાત આવી ગઈ છે કે જેમાં 5370 જગ્યા આવી છે અને જો તમે તેનો અભ્યાસક્રમ જોયો હોય તો તેમાં સૌથી વધારે ભાર કરંટ અફેર્સ પર અપાયું છે। તો મિત્રો, કરંટ અફેર્સ ખૂબ જ ઉપયોગી છે, માટે આપ આને દરરોજ ડેલી જોવાની ટેવ જરૂરથી પાડશો। અને મિત્રો, તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ જુઓ છો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો તેમાં તમને ચોક્કસથી ફાયદો થશે। તો જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જ કરી લેજો। તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ। આજનો પહેલો સવાલ, તાજેતરમાં ગુજરાતના દેવની મોરીમાંથી મળી આવેલા ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો કયા દેશની રાજધાનીમાં પ્રદર્શિત કરવામાં આવશે? તો મિત્રો, આજે દેવની મોરી નામનું સ્થળ છે કે જ્યાંથી ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષો મળ્યા છે અને આ અવશેષો જે દેશની રાજધાનીમાં હવે પ્રદર્શિત કરવાના છે તે છે શ્રીલંકાનું કોલંબો। આ પવિત્ર અવશેષો ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં દેવની મોરી નામના પુરાતત્વીય સ્થળે ખોદકામ દરમિયાન મળી આવ્યા હતા। 4 થી 10 ફેબ્રુઆરી 2026 દરમિયાન શ્રીલંકાની જે રાજધાની છે કોલંબો, તેમાં તેને પ્રદર્શિત કરવામાં આવશે અને આના માટે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમના નેતૃત્વમાં એક પ્રતિનિધિ મંડળ આ અવશેષો લઈને શ્રીલંકા જઈ રહ્યા છે અને આનાથી ભારત અને શ્રીલંકા સાથેના સાંસ્કૃતિક સંબંધો વધારે મજબૂત થશે। મોરીમાંથી મળી આવેલા અવશેષોને બૌદ્ધ વિશ્વમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે કારણ કે તે 3જી અને 4થી સદીના સ્તૂપમાંથી પ્રાપ્ત કરવામાં આવ્યા છે। નાગરિકો માટે ચૂકવણી પ્રક્રિયાને સરળ બનાવવા માટે કઈ રાજ્ય સરકારે ભારતની પ્રથમ વોઇસ આધારિત એઆઈ બિલિંગ એજન્ટ કે જેનું નામ છે પિલ્લુ એઆઈ એને લોન્ચ કરી છે? તો મિત્રો, આજે પિલ્લુ એઆઈ છે તેને લોન્ચ કર્યું છે આંધ્રપ્રદેશે। મિત્રો, ગઈકાલના વિડીયોમાં આપણે આંધ્રપ્રદેશને લઈને એક બીજો પ્રશ્ન પણ જોયો હતો કે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી કે જેમણે 24 કલાકમાં 5555 ઈ સાયકલનું વિતરણ કરીને એક ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો। જમ્મુ અને કાશ્મીરમાં સરસ મેલા 2026 ની વિસ્તૃત આવૃત્તિનું મુખ્ય આયોજક કયું વિભાગ અથવા તો મિશન છે? તો મિત્રો, આજે જમ્મુ કાશ્મીરમાં જે સરસ મેળો 2026નું આયોજન થયું છે કે જે 31 જાન્યુઆરીથી લઈને 9 ફેબ્રુઆરી 2026 એટલે કે 10 દિવસ માટે આયોજન કલા કેન્દ્ર ખાતે કરાયું છે કે જે જમ્મુમાં આવેલું છે અને આનું આયોજન કર્યું છે ગ્રામીણ અને આજીવિકા મિશન વિભાગ દ્વારા। ભારતે કયા દેશ સાથે ટ્રેડ ડીલ કરી છે કે જેમાં તે દેશના ચોક્કસ ઉત્પાદનો પરની કસ્ટમ ડ્યુટી અને નોન ટેરિફ અવરોધોને શૂન્યથી દૂર કર્યા છે? એટલે કે ભારતે આ જે દેશ છે તેના પરનું જે પણ કસ્ટમ ડ્યુટી બધું ઝીરો કરી દીધું છે અને એનું જે ટેરિફ છે એ બધું શૂન્ય કરી દીધું છે। તો આ દેશ છે અમેરિકા। તો મિત્રો, ભારતે તો અમેરિકાનો બધા જે ટેરિફ છે એ શૂન્ય કર્યા, પણ અમેરિકાએ સામે શું કર્યું? તો અમેરિકાએ ભારત પર જે ટેરિફ 25% લગાડતી હતી તેને ઘટાડીને 18% કર્યો છે। એટલે મિત્રો, આપ જોઈ શકો છો કે ભારતે શૂન્ય કરી દીધું છે પણ અમેરિકાએ હજુ 18% તો રાખ્યો જ છે। સિંગાપુર એર શો 2026માં ભારતીય વાયુસેનાએ કઈ પ્રખ્યાત ટીમ હવાઈ પ્રદર્શન કરી રહી છે? તો મિત્રો, આપ જોઈ રહ્યા છો, જો આ કોઈ એઆઈ ઇમેજ નથી, આ રિયલ ઇમેજ છે મિત્રો, અને ત્યાં આવા દિલ ધડક સ્ટન્ટ થઈ રહ્યા છે। આપ જોઈ શકો છો કે 3 હેલિકોપ્ટર ખૂબ જ નજીકથી પસાર થઈ રહ્યા છે અને આ જોવામાં ખૂબ જ રોમાંચક હોય છે અને આવા અદ્ભુત પ્રદર્શન જે ભારતીય વાયુસેનાની ટીમ કરી રહી છે સિંગાપુર એર શોમાં, તે ટીમનું નામ છે સારંગ। પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ 2.0માં ભારતના કયા રાજ્યે ટોચનું સ્થાન મેળવ્યું છે? તો મિત્રો, આજે પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ 2.0 છે એટલે કે PAI પોર્ટલ, તેમાં ટોચનું સ્થાન મેળવ્યું છે ત્રિપુરાએ। પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ છે મિત્રો, જો કદાચ બોલવામાં ભૂલ થઈ હોય તો। બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપ 2026 ક્યાંથી શરૂ થઈ છે? તો મિત્રો, આજે બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપ 2026 છે તે શરૂ થઈ છે ચીનમાં। મિત્રો, જે શિક્ષણને લગતી જેટલી પણ પરીક્ષા આવી રહી છે ટેટ, ટાટ, કેળવણી નિરીક્ષક અને તેના માટેના ખૂબ જ મહત્વના 4 લેક્ચર આપણી ચેનલ પર ઓલરેડી આવી ગયા છે, જેમાં નીતિ આયોગ, NEP 2020, NCF 2005 અને RT 2009
તો મિત્રો જો તમે આમાંથી કોઈ પણ હજુ લેક્ચર જોવાનો આપને બાકી હોય તો આપ જરૂરથી જોઈ લેજો. અને જો આપ શિક્ષણ સિવાયની કોઈ તૈયારી કરી રહ્યા છો તો આપના જે પણ ઓળખીતા શિક્ષક મિત્રો હોય તેને જ આ વિડીયોની લિંક જરૂરથી મોકલજો. નેક્સ્ટ, ભૂસ્તરશાસ્ત્રના ક્ષેત્રમાં આબોહવા પરિવર્તન અને વાતાવરણીય વિજ્ઞાનમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે 2026નો ક્રોફોર્ડ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવશે? તો મિત્રો આ જે ક્રોફોર્ડ પુરસ્કાર છે તે એનાયત થવાનો છે વીરભદ્રન રામનાથનને. કયા દેશના પેટ્રિક હાર્મની ભારતની સત્તાવાર મુલાકાતે લેવાના છે? તો મિત્રો આપ જે ઇમેજમાં જોઈ રહ્યા છો આ છે પેટ્રિક હાર્મની, અને જેઓ ભારતની સત્તાવાર એટલે કે આધિકારિક રીતે મુલાકાત લેવા આવવાના છે, અને તેઓ છે સેશેલ્સ નામના દેશથી. તાજેતરમાં યોજાયેલા વિંગ્સ ઇન્ડિયા 2026 એવોર્ડ સમારોહમાં કયા એરપોર્ટને બેસ્ટ એરપોર્ટ ઓફ ધ યરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? તો મિત્રો આજે વિંગ્સ ઇન્ડિયા 2026 છે તેમાં બેસ્ટ એરપોર્ટ ઓફ ધ યર બન્યું છે દિલ્હીનું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ. ફેબ્રુઆરી 2026માં સંરક્ષણ મંત્રાલયે કયા સંરક્ષણ જાહેર ક્ષેત્રના ઉપક્રમને મિનિરત્ન કેટેગરી 1નો દરજ્જો આપવાની મંજૂરી આપી છે? તો મિત્રો આજે મિનિરત્ન કેટેગરી 1 છે તેનો દરજ્જો મળ્યો છે યંત્ર ઇન્ડિયા લિમિટેડને. મિત્રો જે બધી કંપની હોય છે તેમને અલગ અલગ કેટેગરીમાં વિભાજિત કરવામાં આવે છે, કે જેમાં મિનિરત્ન કેટેગરી 1, મિનિરત્ન કેટેગરી 2, ત્યારબાદ જો તે વધારે મોટી હોય તો તેને મહારત્નનો, આ રીતે બધા અલગ અલગ એમને ડિવાઈડ કરવામાં આવતા હોય છે. અને આમાં જ અત્યારે મિનિરત્ન કેટેગરી 1નો દરજ્જો અપાયો છે યંત્ર ઇન્ડિયા લિમિટેડ નામની કંપનીને. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ઇતિહાસમાં બોર્ડ સ્તરે એચઆરના પદ પર રહેલી પ્રથમ મહિલા અધિકારી કોણ બની છે? તો મિત્રો આજે મહિલા અધિકારી છે કે જે એચઆરના પદ પર રહેલા છે, અને આ પ્રથમ છે, અને તે છે નિવેદિતા દુબે. આપ જે ઇમેજમાં જોઈ રહ્યા છો આ છે નિવેદિતા દુબે. મિત્રો જે તમે ડેઇલી કરંટ અફેર્સના વિડીયો તો જુઓ જ છો, અને તમે જાણો છો કે આપણે ડેઇલી, વીકલી અને મંથલી રિવિઝન કરાવીએ છીએ. તો જાન્યુઆરી મહિનાનો જે કરંટ અફેર્સનો વિડીયો છે કે જેમાં જાન્યુઆરી મહિનાના ટોપ આઈએમપી 200 પ્રશ્નો છે, તો તે ચેનલ પર ઓલરેડી મુકાઈ ગયો છે. તો જો હજુ સુધી તમે તે ના જોયો હોય તો જોઈ લેજો, કે જેથી કરીને જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તેમનું સરસ મજાનું રિવિઝન થઈ જશે, અને જે મિત્રો ચેનલ પર નવા છે તેમના માટે પણ આ વિડીયો ખૂબ જ ફાયદાકારક થશે. તો આને અચૂકથી જોઈ લેજો. નેક્સ્ટ ક્વેશ્ચન, પશ્ચિમ ગોળાર્ધના સૌથી ઊંચા શિખર માઉન્ટ એકાકાગુઆ, એના પર વિજય મેળવનાર પર્વતારોહક કે જેમનું નામ છે કબકયાનો, તો તે ભારતના કયા રાજ્યના છે? તો મિત્રો આજે કબકયાનો છે કે જેમણે માઉન્ટ એકાકાગુઆ પર વિજય મેળવ્યો છે, એટલે કે એની જે સૌથી ઊંચી ચોટી છે ને ત્યાં એમણે ફતેહ કરી છે, મતલબ કે ત્યાં સુધી એમણે ચઢાઈ કરી લીધી છે સફળતાપૂર્વક. અને આ જે માઉન્ટ એકાકાગુઆ છે એ પશ્ચિમ ગોળાર્ધનું સૌથી ઊંચું શિખર ગણાય છે, અને આ જે કબકયાનો છે જેમણે આવું કર્યું છે તે છે અરુણાચલ પ્રદેશના. તાજેતરમાં કેન્દ્ર સરકારે કયા રાજ્યના આદમપુર એરપોર્ટ એનું નામ બદલીને શ્રી ગુરુ રવિદાસજી મહારાજ એરપોર્ટ કરવાની મંજૂરી આપી છે? તો મિત્રો આજે આદમપુર એરપોર્ટનું નામ બદલીને શ્રી ગુરુ રવિદાસજી મહારાજ કરાયું છે તે આવેલું છે પંજાબમાં, જેનું આપ જોઈ રહ્યા છો કે નરેન્દ્ર મોદીજી વર્ચ્યુઅલી તેનું જે ઇનોગ્રેશન છે એ કરી રહ્યા છે. ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે સંયુક્ત વિશેષ દળોની લશ્કરી કવાયત કે જેનું નામ છે ખંજર, તેની 13મી આવૃત્તિ કયા રાજ્યમાં યોજાઈ છે? તો મિત્રો જો તમે ધ્યાનથી જુઓ તો આપણા પ્રશ્નમાં જ આપણે ઘણા બધા પ્રશ્નો કવર કરી લઈએ છીએ. તો આના પરથી એક પ્રશ્ન બની શકે કે ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે કયું સંયુક્ત અભ્યાસ થાય છે? તો એ છે ખંજર. કાં તો પછી ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે અત્યારે ખંજરની કઈ આવૃત્તિ યોજાઈ? તો એ છે 13મી. કાં તો ભાઈ ખંજર નામનું જે સૈન્ય અભ્યાસ છે ભારત કયા દેશ સાથે કરે છે? તો એ છે કિર્ગિસ્તાન. અને અહીંયા 5મો સવાલ છે કે ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે જે ખંજરની 13મી આવૃત્તિ છે તે ક્યાં યોજાઈ છે? તે યોજાઈ છે અસમમાં. તો મિત્રો આપણે પ્રશ્ન એ રીતે લઈએ છીએ કે જો તમે ધ્યાનથી જુઓ ને તો એ પ્રશ્ન ગમે તેવો ટ્વિસ્ટ કરીને જો તમને પરીક્ષા પૂછશે ને તો પણ તમને આવડશે. મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. અને મિત્રો ખૂબ સારી બાબત છે કે મોટા ભાગના મિત્રો પૂરેપૂરો વિડીયો જોવે છે, અને તમામ મિત્રો બ્રેન બૂસ્ટરના જવાબો પણ જરૂર આપે છે. અને જેમ મેં અગાઉ પણ કહ્યું છે કે હું દરેક તમારે કોમેન્ટ વાંચું છું અને એના રિપ્લાય પણ 100% કરું જ છું. તો આપ જે પૂરો વિડીયો જોવો છો અને જવાબ આપો છો એ બધાને મારા તરફથી અભિનંદન. આજનો પહેલો પ્રશ્ન,
બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપ 2026 ક્યાંથી શરૂ થઈ છે? સિંગાપુર એર શો 2026માં ભારતીય વાયુસેનાની કઈ પ્રખ્યાત ટીમ હવાઈ પ્રદર્શન કરી રહી છે? અને આજનો છેલ્લો પ્રશ્ન, તાજેતરમાં કેન્દ્ર સરકારે કયા રાજ્યના આદમપુર એરપોર્ટનું નામ બદલીને શ્રી ગુરુ રવિદાસજી મહારાજ એરપોર્ટ કરવાની મંજૂરી આપી છે? તો મિત્રો, ત્રણેય પ્રશ્નના જવાબ તમારે કોમેન્ટમાં લખવાના છે. હવે સમય છે તમારા સુપર ફાસ્ટ ફ્લેશ રિવિઝનનો, કે જેમાં આપણે ગઈકાલના જે 15 પ્રશ્નો હતા એનું એક ફટાફટથી રિવિઝન કરી લઈએ. તો મિત્રો, ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, વિશ્વ કેન્સર દિવસ દર વર્ષે કઈ તારીખે મનાવવામાં આવે છે? તો મિત્રો, આ વિશ્વ કેન્સર દિવસ મનાવાય છે 4 ફેબ્રુઆરીએ. 68માં ગ્રેમી એવોર્ડ્સ 2026માં બેસ્ટ ઓડિયો બુક નરેટરનો એવોર્ડ કોણે જીત્યો છે? તો મિત્રો, આ એવોર્ડ જીત્યો દલાઈ લામાએ. મિત્રો, ગઈકાલના વિડીયોમાં આપણે આ તમામ પ્રશ્નોની ખૂબ જ ડિટેલમાં તમને સમજણ આપી જ છે. તો તમે તે વિડીયો ના જોયો તો તેને જરૂરથી જોઈ લેજો. થાઈલેન્ડ માસ્ટર 2026 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સ ટાઇટલ જીતનારી ભારતીય મહિલા ખેલાડી કોણ બની છે? તો આ ટાઇટલ જીતી લીધું છે દેવિકા સિહાગે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે CSIR NIOના નવા પ્રાદેશિક કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં કર્યું હતું? તો આ કરાયું છે વિશાખાપટ્ટનમ ખાતે. કઈ ટીમે પ્રો રેસલિંગ લીગ 2026નું ટાઇટલ જીત્યું છે? તો મિત્રો, આ ટાઇટલ જીત્યું છે હરિયાણા થંડરે. મિત્રો, જો તમે ગઈકાલનો વિડીયો જોયો હોય તો મને જણાવો કે હરિયાણા થંડરે કઈ ટીમને હરાવીને આ ટાઇટલ જીત્યું છે. રંગેલુંડા એરપોર્ટ કે જ્યાં દેશનું પ્રથમ UAV પરીક્ષણ કેન્દ્ર બનાવવામાં આવશે તે કયા રાજ્યમાં આવેલું છે? તો મિત્રો, આ જે રંગેલુંડા એરપોર્ટ છે તે આવેલું છે ઓડિશામાં. કયા શહેરમાં નવમ પેરાહેરા ઉત્સવ યોજાયો છે? તો મિત્રો, આ નવમ પેરાહેરા ઉજવાયો છે કોલંબોમાં. શહેરની વાત કરીએ તો કોલંબો, અને દેશ પૂછે તો એ છે શ્રીલંકા. મેકઅપ બ્રાન્ડ મેબેલાઇન ન્યુયોર્ક એ તેના ભારતના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરી છે? તો મિત્રો, આજે મેબેલાઇન ન્યુયોર્ક નામની જે મેકઅપ બ્રાન્ડ છે તેના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે કિયારા અડવાણી. અને મિત્રો, તમને જસ્ટ એક ફેક્ટ બતાવું કે કિયારા અડવાણી જે છે, જે ફિલ્મ અભિનેત્રી છે, તેમનું સાચું નામ કિયારા અડવાણી છે જ નથી. તેમનું અસલી નામ છે આલિયા અડવાણી. પરંતુ જ્યારે તે પિક્ચરમાં આવવાના હતા ત્યારે ઓલરેડી આલિયા ભટ્ટ નામની અભિનેત્રી બોલિવૂડમાં આવી ગઈ હતી, અને માટે એક નામની બે હિરોઈન ના થાય માટે એમણે પોતાનું નામ આલિયામાંથી કિયારા કર્યું હતું. ચિંતા ના કરો, આવું પરીક્ષામાં નહીં પૂછે. આ જસ્ટ ખાલી ફન ફેક્ટ માટે મેં તમને જણાવ્યું છે. ઇઝરાયેલે ફેબ્રુઆરી 2026માં ગાઝામાં કયા ઇન્ટરનેશનલ મેડિકલ ઓર્ગેનાઇઝેશનની કામગીરીને સમાપ્ત કરવાનો આદેશ આપ્યો છે? તો મિત્રો, આ જે કામગીરી છે જેને ઇઝરાયેલે સમાપ્ત કરી છે તે છે ડોક્ટર વિથઆઉટ બોર્ડર્સ. આ પ્રશ્ન આવશે આ પાછો, આવા પ્રશ્નો 100% પૂછાશે. ભારતીય વાયુસેનાના ઈસ્ટર્ન એર કમાન્ડના નવા એર ઓફિસર કમાન્ડ ઇન ચીફ તરીકે કોણ નિમાયા છે? તો મિત્રો, આજે કમાન્ડ ઇન ચીફ બની ગયા છે ઇન્દ્રપાલસિંહ વાલિયા. કયા બે દેશોએ 9 વર્ષના ગાળા પછી સંયુક્ત નૌકાદળ શોધ અને બચાવ કવાયત જેનું નામ છે સેરાએક્સ એને ફરી શરૂ કરવા સંમત થયા છે? તો મિત્રો, આજે 9 વર્ષ પછી જે સંયુક્ત કવાયત થવાની છે તે થવાની છે દક્ષિણ કોરિયા અને જાપાન વચ્ચે. ભારતનું કયું રાજ્ય 16.5 હિસ્સા સાથે રિન્યુએબલ એનર્જી પાવર હાઉસ બન્યું છે? તો મિત્રો, આજે રિન્યુએબલ એનર્જી પાવર હાઉસ બની ગયું છે આપણું ગુજરાત. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો છે કે કયા બે રાજ્યો વચ્ચે નદીના પાણીના વિવાદને ઉકેલવા માટે ટ્રિબ્યુનલની રચના કરવામાં આવશે? તો મિત્રો, આ ટ્રિબ્યુનલની રચના કરવા જણાવાયું છે તમિલનાડુ અને કર્ણાટકનો જળ વિવાદ ઉકેલવા માટે. પૂર્વોત્તરના કયા રાજ્યે જૂના હસ્તલિખિત જન્મ અને મૃત્યુના રેકોર્ડને ડિજિટલાઇઝેશન કરવાનું શરૂ કર્યું છે? તો મિત્રો, આવું કર્યું છે નાગાલેન્ડે. અને હમણાં જેની આપણે વાત કરી એ પ્રશ્ન કે કયા રાજ્યના મુખ્યમંત્રીએ 24 કલાકમાં 5555 સાયકલનું વિતરણ કરીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે? તો મિત્રો, આવો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે આંધ્રપ્રદેશે. મિત્રો, જો તમે કરંટ અફેર્સને ડેલી ટુ ડેલી કરશો ને તો વિશ્વાસ રાખો કે આ કોઈ સબ્જેક્ટ નથી, આ એક ઇન્ટરેસ્ટનો વિષય છે. તમને એટલું બધું જાણવા મળશે ને એટલી બધી મજા આવશે ને કે તમારા માટે આ વિડીયો લર્નિંગ લેક્ચર કરતાં ફન લેક્ચર બની જશે. અને નોલેજ ક્યારેય વેસ્ટ નથી જતું. તમે આ જે રોજે રોજ તમારી 15 મિનિટ આપી રહ્યા છો એ તમને આગળ જતાં 100% કામ લાગવાની જ છે મિત્રો. અને મિત્રો, તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ જુઓ અને તમે જે પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો દરેકમાં એક ટોપિક જે હોય છે જે દરેક પરીક્ષામાં હોય છે, એ ક્લાસ 1 હોય, ક્લાસ 2 હોય, ક્લાસ 3 હોય, જીપીએસસી યુપીએસસી દરેકમાં, અને એ છે કરંટ અફેર્સ. તો મિત્રો, કરંટ અફેર્સ બાબતે તમે જો આ ચેનલના વિડીયો જોશો તો તમારે આના સિવાય કોઈ મેગઝીન કે કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે. તો મિત્રો, જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે કે પછી તમારો કોઈ ડાઉટ છે તો તેને કોમેન્ટ કરો, અને ખાસ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને વિડીયોને વધારેમાં વધારે તમારા વોટ્સઅપ, ટેલિગ્રામ અને તમામ મિત્રો સાથે શેર કરો.
અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. અને જો તમે કરી લીધી હોય તો તમારા બીજા 3 મિત્રોને જરૂરથી કરાવશો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.